પછીનો બીજો એક MCQ છે જો dm તમને એક નિશ્ચયક આપેલો છે ઇઝ ઇક્વલ ટુ 1 n twice m n square plus n plus 1 n square plus n twice m minus 1 n square અને n square plus n plus 1 અને સિગ્મા ડિટર્મિનન્ટ ઓફ m સિગ્મા ધીસ ડિટર્મિનન્ટ m ઇઝ ઇક્વલ 56 હોય તો n એટલે કે આપણે આ n ની કિંમત શોધવાની છે બરાબર છે તો સિગ્મા ડિટર્મિનન્ટ ઓફ m તમને ખબર છે કે સિગ્મા ડિટર્મિનન્ટ ઓફ 56 આપણે હોય તો સિગ્મા ને ઓપરેટ ક્યાં થાય જ્યાં m હશે ત્યાં અને નિશ્ચયકમાં તમને ખબર કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભમાં તમે કંઈ પણ ગુણી શકો ભાગી શકો કે સામાન્ય કરી શકતા હોવ છો બરાબર છે તો તમારી પાસે પહેલા સ્તંભમાં છે તો પહેલા સ્તંભમાં મારે સિગ્મા ડિટર્મિનન્ટ ઓફ dm લખી આપણે તો કે સિગ્મા ડિટર્મિનન્ટ ઓફ m ઇઝ ઇક્વલ 56 m રનિંગ ફ્રોમ 1 to n હોય બરાબર તો શું થશે તો કે ધેરફોર જે છે તે આની કિંમત મને શું મળશે સિગ્મા 1 મળશે સિગ્મા 1 બરાબર અને m રનિંગ ફ્રોમ 1 to n છે બરાબર ત્યાર પછી આની કિંમત 2 સામાન્ય છે સિગ્મા m આવશે m રનિંગ ફ્રોમ 1 to n છે અને આ સિગ્મા ટ્વાઇસ m minus 1 આવશે અને m રનિંગ ફ્રોમ 1 to n છે તો આ રીતે મળશે ત્યાર પછી અહીંયા n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 અને આ n સ્ક્વેર થશે અને ત્રીજો સ્તંભ પણ એમનો એમ રહેવા દઈએ તો n સ્ક્વેર પ્લસ n અને n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 થાય દીકરાઓ આ તમારી સમજ માટે લખું છું એક્ઝામમાં MCQ સોલ્વ કરતા ત્યારે લખવા જરૂર નથી તમારે ડાયરેક્ટ જ ઓપરેટ કરીને આમાં જે જવાબ આવે તમને ખબર છે તે લખવાનો હોય છે બરાબર છે આમ જોઈએ તો બે સરખા દેખાય છે પણ આ બે સરખાથી 1 વધારેનો છે અને અહીંયા આ બેમાં અહીંયા n પ્લસ 1 વધારે છે એટલે બે સ્તંભ સરખા થતા નથી એટલે તમારી પાસે ઓપ્શનમાં એક જવાબ 0 હોય તો તમે વિચારી શકો કે કંઈ થાય પણ અહીંયા તો જવાબ 0 પણ નથી કે બે હાથ બે સ્તંભ સરખા થઈ શકે તો સિગ્મા 1 બરાબર છે ઓકે આની કિંમત તમને આપે છે 56 આની કિંમત શું આપે છે તમને 56 નાઉ સિગ્મા 1 m રનિંગ ફ્રોમ 1 to n એટલે આની કિંમત n થશે બરાબર છે આની કિંમત 2 ટાઈમ્સ સિગ્મા m એટલે સિગ્મા m ની ફોર્મ્યુલા એટલે n n 1 બાય 2 થશે અને તમને ખબર છે કે અયુગ્મ પદોના સરવાળો n સ્ક્વેર થાય બરાબર છે તો તે n સ્ક્વેર આવશે અથવા તો ન આવડે તો પછી તમે આમ કરી શકો 2 સિગ્મા m minus 1 કરી શકો સિગ્મા m એટલે 1 to n છે એટલે 2 n plus 1 by 2 minus 1 એટલે તમારી પાસે જે છે તે સોરી અહીંયા સિગ્મા 1 ઓપરેટ થશે ને એટલે સિગ્મા 1 થાય એટલે સિગ્મા 1 n થાય આ 2 કેન્સલ થઈ ગયા એટલે n સ્ક્વેર પ્લસ n માઈનસ n કેન્સલ થાય એટલે n સ્ક્વેર થાય જે મેં ડાયરેક્ટ લખ્યા છે અયુગ્મ પદોનો સરવાળો હંમેશા n સ્ક્વેર થાય એ તમને 11મા ધોરણમાં તમે શ્રેણીમાં શીખેલા છે તો તે રીતે લખી દો તો હવે આ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 અને આ n સ્ક્વેર છે બરાબર આ n સ્ક્વેર પ્લસ n અને આ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 56 આપેલા છે તમને બરાબર છે તો આ 2 કેન્સલ થશે એટલે આ શું થવાના n સ્ક્વેર પ્લસ n જ થવાના બરાબર છે તો આપણે શું કરીએ તો કે આ જે છે તે નિશ્ચયક પર પહેલી કોલમ માઈનસ ત્રીજી કોલમ કરી નાખીને n કેન્સલ થશે બરાબર છે અથવા તો આ બેની બાદ બે કરી નાખીએ કે આ n સ્ક્વેર પ્લસ n થશે તે એવું કરવું તે કરી નાખીએ કોઈ પણ કરો તમારો જવાબ તો આવશે જ તો c1 પર c1 c2 કરીએ c1 પર શું કરીએ c1 c2 કરીએ બરાબર છે પણ એના કરતા ઓકે ચલો આ બે 0 આવશે ને વાંધો નહીં હા ને તો c1 પર c1 c2 કરીએ તો શું મળવાનું તમને this is equal to n n 0 થશે આ જવાબ તમને ખબર છે n2 n છે અને આ n2 n -1 છે એટલે એ -1 મળશે બરાબર છે અને આ n2 કેન્સલ થાય એટલે 0 થશે હજુ પણ તમારે બીજા 0 લાવવા હોય તો આવે છે પણ કઈ જરૂર નથી અહીં બે 0 આવી ગયા અથવા તો પછી બીજું કરવું હોય તો તમે આમ કરી શકો કે c2 પર c2 c3 કરતા બરાબર છે તો n 0 થઈ ગયા n2 n ગયા એટલે 1 અને આ ગયા એટલે -n -1 થશે અને આ n2 n અને આ n2 n 1 થાય ઇઝ ઇક્વલ ટુ 56 થશે અહીંયા ધેરફોર આવશે ઇક્વલ ટુ નહીં આવશે બરાબર કેમ કે આપણને ઇક્વલ ટુ 56 આપેલા છે તો
પહેલી હાથે વિસ્તરણ કરી નાખીએ તો પહેલી હાથે વિસ્તરણ કરી નાખીએ તો n આવશે અને માઈનસ માઈનસ પ્લસ n માઈનસ 1 માઈનસ 0 ઇઝ ઇક્વલ ટુ 56 થશે. તો બે ક્રમિક સંખ્યાઓ આવી, બરાબર છે. તો બે ક્રમિક સંખ્યાઓ હોય તો આપણે n શોધવાનો છે. તો અહીંયા શું આવશે 8 અને 7, બરાબર. તો n ની શક્ય કિંમત તમારી પાસે શું આવશે જોઈ લેજો, આપણી પાસે કઈ ભૂલ. ઓકે, અહીંયા n + 1 આવવાનો, માઈનસ માઈનસ પ્લસ થશે, માઈનસ 1 કરીશું તો n + 1 આવશે. એટલે આ જે છે તે તમને મળવાનું n + 1 = 56. તો બે ક્રમિક સંખ્યાઓ આવી n + 1, તો 8 × 7 = 56 થાય. એટલે આ 7 લઈએ અને આ 8 લઈએ તો જ તમારી પાસે 56 થશે. તો n ની કિંમત કેટલી આવી 7. તો n = 7 છે કે ઓકે છે. ડી ઓપ્શન એ તમારી પાસે કરેક્ટ ઓપ્શન થાય. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે તે કંઈક આવો છે. ડિટરમિનન્ટ આપેલો છે જે i સંકર સંખ્યામાં આયોટા છે, i² = -1 થાય. તો x અને y ની કિંમત શોધવાની છે. સિમ્પલ વિસ્તરણ કરી નાખીએ તો શું થાય 6i બરાબર 3i² અને માઈનસ માઈનસ પ્લસ 3 થશે, માઈનસ માઈનસ આ પણ પ્લસ 3 થશે, બરાબર. અને અહીંયા શું આવશે 4i માઈનસ 20 એટલે પ્લસ 20 થઈ જશે, બરાબર છે. અને પ્લસ 1 4 તારી 12 અને માઈનસ 20 × 3 60i ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy થશે. હું થોડો આમ પૂછી ગયો છું, બરાબર છે, હા ને. ચાલો, તો i² ઇઝ -1 થાય. i² ઇઝ ઇક્વલ ટુ શું થાય તમને ખબર છે, સંકર સંખ્યા માટે આયોટા i² ઇઝ ઇક્વલ ટુ -1. તો આ -3 આ +3 એટલે 0 થઈ ગયા. એટલે આને કઈ લખવાની જરૂર નથી. ઓકે, આનો ગુણાકાર કરીએ તો ધીસ ઇઝ 0 થઈ ગયેલા છે, રાઈટ. ધીસ ઇઝ 12i² થશે. એટલે 12i નો વર્ગ વત્તા 20 તારી 60i બરાબર વત્તા 12 માઈનસ 60i ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy થશે. આ 60i પ્લસ આ 60i માઈનસ કેન્સલ થાય. i² ઇઝ ઇક્વલ ટુ -1, આ -12 આ +12 પણ કેન્સલ થાય. એટલે 0 પ્લસ i0 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy થઈ ગયા. કે આ બાજુ 0 થઈ ગયા તો આપણે 0 પ્લસ i0 આ ફોર્મમાં લખી દઈએ. એનો અર્થ શું થયો તો કે x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 0 મળે. શું મળે x ઇક્વલ ટુ 0 y ઇક્વલ ટુ 0. એટલે ઓપ્શન ડી જે છે તે સાચો જવાબ છે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ. ચલો, ઓમેગા એ 1 નું ઘનમૂળ હોય, તમને ખબર છે કે ઓમેગા 1 નું ઘનમૂળ હોય તો ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 થાય ને 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ 0 થાય. તો તમે જોઈ શકો છો ત્રણે હારને જુઓ, કોઈ પણ સ્તંભમાં ભેગા કરી દો તો પહેલા સ્તંભમાં બધા ભેગા 1 પ્લસ ઓમેગા સ્ક્વેર થાય, 1 પ્લસ ઓમેગા સ્ક્વેર થાય, 1 પ્લસ ઓમેગા સ્ક્વેર થાય. બધાને C1 માં ભેગા કરી દઈએ અથવા તો હારમાં ભેગા કરો તો પહેલી હાર કે પહેલો સ્તંભ જ્યાં ભેગા કરશો ત્યાં, મેં પહેલા ભેગા કર્યા પહેલી હાર પહેલો સ્તંભ બોલું છું, બરાબર. ત્યાં 1 પ્લસ ઓમેગા સ્ક્વેર 0 થાય. અને તમને ખબર નિશ્ચયકમાં કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના બધા ઘટકો 0 હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 મળે. તો આપણી પાસે પ્રોપર આન્સર આવશે ઓપ્શન એ, બરાબર. ત્યાર પછી એક મસ્ત મજાનો એક્ઝામ્પલ છે. fx આવું કંઈક હોય તો f100 શોધવાના છે. તો દીકરો નિશ્ચયકના દાખલાઓ હોય ને એટલે મેં તમને કીધું છે કે હંમેશા યાદ રાખો નિશ્ચયકમાં કઈ સમજ નહીં પડે કોઈ MCQ માં અને જો 0 ઓપ્શન વાપરો તો 0 છેલ્લે ટીક કરી આવવાનો, બરાબર છે. એમ પણ ન આવડતો હોય ને તો આવડીને જવાબ 0 જ આવતો હોય, બરાબર છે. હા, તો શું થશે તો કે તમારી પાસે જે છે તે તમે આ જુઓ તો મને આ 1 દેખાય છે, અહીંયા x દેખાય છે, આ 1 + x છે. તો આને જો આમાં ઉમેરી દઉં તો 1 + x થાય, થવા દો. હવે આમાંથી x સામાન્ય લઈએ, ઉમેરીએ તો x સામાન્ય લઈએ તો બાકી શું રહે જોજો કે પહેલો 1 + x થઈ જાય, બરાબર. આ તો આ બાજુ હતું ને, પહેલાને જો આને અહીં ઉમેરીએ તો આ 1 + x થઈ જાય. હવે આમાંથી હું x સામાન્ય કાઢું તો બાકી શું રહે 2 + x - 1 થાય, બરાબર છે. x સામાન્ય કરી લીધા ઉમેરવાના એટલે તો 2 + x - 1 થાય એટલે કેટલા થયા 2 - 1 + 1 x + 1 અહીંયા છે જ. આ બે સરખા થયા એટલે ડાઉટ જવો જ જોઈએ તમને અને સક થવો જ જોઈએ કે હવે આમાંથી તો આ બેને ભેગા કરીએ તો x - 1 કોમન નીકળે, બરાબર. x - 1 અહીંયા છે તો x - 1 સામાન્ય કાઢ્યા તો બાકી શું રહ્યા 3 અને બાકી કોણ રહી ગયા +x - 2 બાકી રહી ગયા. તો x 3 - 2 1 3 - 2 1 તો તે તો આવી ગયું x + 1. તો થઈ ગયો જવાબ જ આવી ગયો દીકરા. તમારી પાસે પહેલી અને બીજી કોલમ સરખી થઈ ગઈ. તો શું કરવું પડે તમારે C1 + C2 કરો
તો તમારી પાસે આ પહેલી કોલમ આવી ગઈ, બરાબર છે, આ પહેલી કોલમ છે અને બીજી કોલમ કોણ હતી x x 1 બરાબર, સોરી પહેલી અને ત્રીજી સરખી થવાની છે, બરાબર ને, હા આ x x 1 x 2 બરાબર, અને અહીંયા x 1 x 1 અને આ x 1 x અને x 1 હતા. તો તમે જુઓ પહેલી અને ત્રીજી કોલમ સરખી થઈ ગઈ, તો આપણે કઈ આગળ લખવાની જરૂર ન પડે. એટલે આ રીતે જોતા જોતા આમ કર્યું તો આ બે સરખી કોલમ થાય છે, તમને ખબર પડી ગઈ. તમે ખાલી એક જ કોલમ લખો તો પણ થઈ જાય, પણ મેં તમને બતાવવા માટે લખી છે. તો નિશ્ચયની વેલ્યુ શું આવશે તમારી પાસે 0, અને નિશ્ચયની વેલ્યુ 0 હોય તો ઓપ્શન A છે. ત્યાર પછી 3/3 sin A માટે determinant of A = 4, તો determinant of adjoint A તમને ખબર છે દીકરાઓ, determinant of adjoint A = determinant of A raised to n - 1 થાય. જે શ્રેણીની કક્ષા છે તેના કરતા એક કક્ષા ઓછી લેવાની. મારી પાસે કોણ છે 3/3, એટલે જવાબ શું આવશે determinant of A નો સ્ક્વેર. determinant of A કેટલા છે 4, તેનો વર્ગ એટલે 16. મારો જવાબ શું આવશે 4 સ્ક્વેર એટલે 16 થશે, બરાબર છે. તો MCQ માં તમને આ કન્સેપ્ટ મેં તમને જ્યારે સૂત્ર શીખવ્યું, આ બધું શીખવ્યું, એડજોઇન્ટ શીખવ્યું ત્યારે તમને મેં કીધું હતું કે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, એના જેવો જ બીજો એક ક્વેશ્ચન લીધો છે મેં કે d = 1 alpha 3 1 3 3 2 4 4 હોય એ 3/3 શ્રેણિક A નો સહવર્ગ શ્રેણિક હોય. એટલે કે આ d જે છે તે કોણ છે 3/3 શ્રેણિક A નો સહવર્ગ શ્રેણિક. શ્રેણિક A નો સહવર્ગ શ્રેણિક એટલે adjoint of A થાય. તો adjoint of A = કોણ છે તો કે d છે. 3/3 શ્રેણિક A નો સહવર્ગ શ્રેણિક કોણ છે d. તો adjoint of A = d છે. અને determinant of A = 4, તો અને determinant of A = 4 આપેલા છે. તો determinant of A = 4, તો આલ્ફા શોધવાનો છે. ના આ જ ફોર્મ્યુલા પ્રમાણે આનો determinant લઈ લઈએ. તો determinant of adjoint of A જો લઈએ આપણે, સોરી અહીંયા નથી લખતા, અહીંયા લખીએ. એટલે determinant of adjoint of A = શું થાય તો કે આનો વર્ગ થાય. એટલે determinant of A નો વર્ગ થશે, બરાબર છે. નાવ adjoint of A એટલે કોણ d, તો એનો તમારે નિશ્ચયક લેવાનો છે. તો એનો તમારે નિશ્ચયક લેવાનો હોય તો તમારી પાસે છે જ, તો એનું વિસ્તરણ કરી નાખો એટલે કામ પતી જાય. તો શું થાય તો કે this is equal to 1 4 તારી 12 ઓછા 12 એટલે આ તો 0 થઈ ગયો. વેરી ગુડ. બીજો ઘટક આવ્યો માઈનસ આલ્ફા 4 - 6 એટલે -2 થશે, અને +3 4 - 6 પાછો કોણ આવી જાય આલ્ફા માટે 4 - 6. ઓકે ફાઇન. 4 - 6 એટલે -2 = determinant of A નો વર્ગ. determinant of A કેટલા હતા 4, તેનો વર્ગ એટલે કેટલા થાય 16 થાય. એટલે આ કેટલા થયા 2 આલ્ફા, આ કેટલા થયા -6, બરાબર. એટલે શું મળે તમને તો કે 2 આલ્ફા -6 = 16 મળે, બરાબર છે. હા, તો 16 - 6 હમે જશે એટલે પ્લસ થશે. 16 ને 6 22 એટલે 2 alpha = 22. So alpha = 11. This is 2 and this is alpha. So alpha = 11. તો alpha = 11 એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. હવે આ બીજો સવાલ છે કે શ્રેણિક 2 + x 3 - 4 1 - 1 2 x 1 અને -5 એ અસામાન્ય શ્રેણિક હોય. અસામાન્ય એટલે સિંગ્યુલર મેટ્રિક્સ, બરાબર. શ્રેણિક સામાન્ય હોય તો નિશ્ચયકમાં A = 0 થાય, નોન સિંગ્યુલર હોય તો નિશ્ચયકમાં A બરાબર = 0 થાય. તો આ શ્રેણિક જે છે તે અસામાન્ય છે એટલે એનો ડિટરમિનન્ટ શું થશે 0 થશે, બરાબર. તો આપણે અત્યારે MCQ સોલ્વ કરીને લખતા જ નથી કે શ્રેણિક એ અસામાન્ય શ્રેણિક છે માટે ડિટરમિનન્ટ = 0. તો આપણે ડાયરેક્ટ એનું વિસ્તરણ કરીએ અને તેની કિંમત 0 લઈ લઈએ, બરાબર. અથવા તો આને નામ આપી દઈએ કે ભાઈ d છે, તો ડિટરમિનન્ટ ઓફ d = શું થાય 0 થાય, બરાબર છે. ચાલો, તો અસામાન્ય છે એટલે, અને સામાન્ય હોત તો નોટ ઇક્વલ ટુ 0 થશે, નોન સિંગ્યુલર હોત તો નોટ ઇક્વલ ટુ 0 અને સિંગ્યુલર હોય તો તમારી પાસે ઇક્વલ ટુ 0 થાય. તો વિસ્તરણ કરીએ તો 2 + x પહેલો માઈનસ માઈનસ +5, તો 5 - 2 એટલે 3 લખી દઈએ -3, બરાબર છે. -5 - twice x આવશે, તો -5 - twice x અને +4 1 + x થશે, રાઈટ, = 0. બસ આનું વિસ્તરણ કરીને સાદુરૂપ આપીને તમારે x ની કિંમત શોધવાની છે. તો શું થશે, this is 6 + 3x + 15
પ્લસ 6x પ્લસ 4 પ્લસ x ઇક્વલ ટુ 0 1 7 10 એટલે 10x પ્લસ 15 6 21 ને 4 25 ઇઝ ઇક્વલ ટુ 0 તો x ઇઝ ઇક્વલ કેટલા થશે -25 આપણી પાસે 15 ને 6 21 ને 4 25 થયા ને 5 તારીખ 15 આપણી પાસે જવાબ કોઈ નહીં આવે કશે ભૂલ કરી determinant d equal to 0 2 plus x 5 minus 2 એટલે 3 minus 3 minus 5 minus twice x plus 4 1 minus minus plus x 3 2 6 3x 5 તારીખ 15 3 2 6x 4 અને વત્તા x તો 1 6 7 અને 3 10x x માં જ કંઈક લોચો આવે છે કે x ના જ ઘટકો નહીં આવે પહેલા તો 25 આવી ગયા છે આપણી પાસે બરાબર તો 6 ને 3 9 ઓકે અહીંયા 4x પ્લસ 4x ઇઝ ઇક્વલ ટુ 0 થાય એટલે કેટલા થયા 4 ને 6 10 ને 3 13x તો જવાબ આવી ગયો આપણી પાસે બરાબર એટલે x ઇઝ ઇક્વલ ટુ -25 ના છેદમાં 13 તો તમારી પાસે આ રીતે ગુણાકાર કરો દીકરા ત્યારે જરા કાળજી રાખવાની લખવાનું રહી ન જાય હવે ધારો કે કોઈ સાઈન a માટે a ઇન્વર્સ નો અસ્તિત્વ છે a ઇન્વર્સ ક્યારે અસ્તિત્વ ધરાવે તો કે ડિટરમિનન્ટ ઓફ a નોટ ઇક્વલ ટુ 0 હોય તો ડિટરમિનન્ટ ઓફ a નોટ ઇક્વલ ટુ 0 એટલે કે a સામાન્ય શ્રેણિક હોય નોન સિંગ્યુલર મેટ્રિક્સ હોય ચલો તો નીચેના પૈકી કયું સત્ય નથી તો તમને ખબર છે કે a ઇન્વર્સ તો નિશ્ચય લઈએ કે નિશ્ચય નો ઇન્વર્સ ને બંને સરખા છે એટલે આ તો સાચું છે આપણે સત્ય નથી તે શોધવાનું છે આમાં કઈ સમજ નથી પડતી જવા દે પરિવર્તનો ઇન્વર્સ અને ઇન્વર્સનો પરિવર્ત સરખા છે સાચી વાત છે ઇન્વર્સનો ઇન્વર્સ પણ સાચી વાત છે તો આ જ તમારો સાચો જવાબ આવે એટલે ઓપ્શન બી જે છે તે સાચું નથી એટલે આ તમારો સાચો જવાબ કહેવાય બરાબર છે